જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા પોલીસ અધિક્ષકને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યમાં વધી રહેલા દારૂ અને ડ્રગ્સના દૂષણ પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે રાજ્યમાં છેલ્લા 30 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ સરકાર આ બદીને નાથવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે અને ઉડતા ગુજરાત એ ભાજપની ગિફ્ટ છે। કોંગ્રેસ સમિતિએ પોતાના આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત ગાંધીજીના મૂલ્યોને વળેલું રાજ્ય હોવા છતાં આજે દારૂ અને ડ્રગ્સની બદીના કારણે યુવાનો નશાખોરીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે। આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે ગુજરાત દારૂ ડ્રગ્સનું પ્રવેશ દ્વાર તો બન્યું જ છે, પરંતુ હવે નશાખોરીનું એપી સેન્ટર બની રહ્યું છે। દરરોજ રાજ્યના વિવિધ ભાગોમાંથી લાખો રૂપિયાના ડ્રગ્સ, ચરસ કે ગાંજાનો જથ્થો પકડાયાના સમાચારો પર ભાર મૂકીને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે જો આટલો જથ્થો પકડાઈ રહ્યો છે તો પાછલા બારણે આ કારોબાર કેટલો મોટો હશે। દારૂબંધી હોવા છતાં સરળતાથી દારૂ ઉપલબ્ધ થાય છે। મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ કથળી ગયો હોવાનો સીધો આક્ષેપ કરતા સમિતિએ જણાવ્યું હતું કે દારૂબંધી હોવા છતાં સરળતાથી દારૂ મળી જાય છે। પકડાયેલા જથ્થા કરતાં 100 ગણો વધારે ઘૂસણખોરી થતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। વધુમાં હવે માત્ર દારૂ જ નહીં, પરંતુ રાજ્યના દરિયા કિનારા અને મેટ્રો સિટીઝમાં ચરસ, ડ્રગ્સ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનું ચલણ પણ વધી ગયું છે, જે હવે એક સામાન્ય બાબત બની રહી છે। મહાત્મા ગાંધીજીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈ પટેલની આ પવિત્ર ભૂમિ પર આજે ગુજરાત નશાખોરીનું એપી સેન્ટર બની ગયું છે। ગુજરાત નશાખોરી ઘુસાડવાનું એપી સેન્ટર ગુજરાત હિન્દુસ્તાનમાં બની ગયું છે, ત્યારે આજે વિરોધ પક્ષ એનો અવાજ ઉઠાવે છે, એને દબાવવાનો પ્રયત્ન થઈ રહેલો છે। એ અવાજને અવરા રસ્તે વાળવાના ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહેલો છે, ત્યારે આ ગુજરાતનું યુવાધન બરબાદી તરફ છે। ડ્રગ્સ અને દારૂના વેપલામાં એને બચાવવા માટે 35 વર્ષની મહિલાઓ મારી વિધવા બહેનો બની ગયેલી છે, એને બચાવવા માટે આજે અમે એસપીસી ભરૂચને આવેદનપત્ર આપેલું છે અને આ કાયદાનો કડકમાં કડક અમલ થાય ને ગુજરાતનું યુવાધન અને નશા મુક્ત ગુજરાત ફરી પાછું અમારું ગાંધીનું ગુજરાત બને એવી માગણી સાથે અમે ભરૂચ એસપી શ્રીને આજે આવેદનપત્ર પાઠવ્યું।